નમસ્કાર, હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. નજર કરીએ સમાચારો પર. ત્યારે ખંડાલાથી મંકી હિલ નજીક માલગાડીના કોચના પૈડા ફાટી જતા મુંબઈ પુણે રેલવે લાઇન પર ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. ખંડાલા ઘાટમાં મંકી હિલ નજીક પુણે જતી ટ્રેનના સિક્યુરિટી ગાર્ડ કોચના પૈડા ફાટી જતા પુણે રેલવે લાઇન પરના ઘાટ પર ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. આ ઉપરાંત મુંબઈથી પુણે જતી મેલ એક્સપ્રેસ પેસેન્જર ટ્રેનો અને માલગાડીઓ કર્જત અને પલસાધારી રૂટ પર બંધ કરી દેવામાં આવી છે. રેલવે વહીવટી તંત્ર રેલવે ટ્રેક સાફ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ અકસ્માત બપોરે 2:30 વાગ્યાની આસપાસ થયો હતો, પરંતુ પુણેથી રિપેર ટીમ વાન ARTને બોલાવવામાં આવી છે અને રૂટ સાફ કરવાનું કામ ચાલુ છે. રાત્રે 8 વાગ્યા સુધી રૂટ ફરીથી ખોલવાના પ્રયાસો ચાલુ છે. અકસ્માતને કારણે સોલાપુર, વંદે ભારત જોધપુર, હડપસર, કોણાર્ક એક્સપ્રેસ, મેલ એક્સપ્રેસને કર્જત અને પલસાધારી પર રોકી દેવામાં આવી છે અને પનવેલ નાંદેડ મેલને કર્જત પહોંચતા પહેલા જ રોકી દેવામાં આવી છે. તેમજ કેટલીક માલગાડીઓ પણ બંધ કરી દેવામાં આવી છે. રેલવે વહીવટી તંત્રના એન્જિનિયરો, અધિકારીઓ અને કર્મચારીઓ આ સ્થળે વરસાદમાં ટ્રેક સાફ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પુણે તરફ જતી વખતે 100 મીટરના અંતરે 118/900 અને 119/000ની વચ્ચે ઉપલા મધ્યમ લેન પર અકસ્માત થયો છે. આ કારણે પુણે તરફ જતી બંને ટ્રેક બંધ કરવામાં આવી છે, પરંતુ મુંબઈ તરફ જતી રેલ ટ્રાફિક સરળતાથી ચાલી રહી છે. મહારાષ્ટ્રના મુરુડ તાલુકાના કોરલાઈ બીચ પર એક ઉપકરણ મળી આવ્યું હતું, જે સૂર્યપ્રકાશમાં સક્રિય થતું હતું અને પાકિસ્તાન સાથે જોડાયેલ GPS સિગ્નલ મોકલતું હતું. પોલીસે 4 દિવસની શોધખોળ બાદ તેને સમુદ્રમાંથી શોધી કાઢ્યું. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના કોરલાઈ બીચ પર છેલ્લા 4 દિવસથી ચાલી રહેલ રહસ્યમય સસ્પેન્સ હવે સમાપ્ત થઈ ગયું છે. જે સિગ્નલ પાકિસ્તાન GPS તરીકે વારંવાર સક્રિય થઈ રહ્યું હતું, તેનું રહસ્ય હવે પોલીસે ખોલ્યું છે. સઘન શોધખોળ બાદ રાયગઢ પોલીસે દરિયામાં તરતું તે હાઈટેક બોય શોધી કાઢ્યો છે, જે સૂર્યપ્રકાશ પડતાની સાથે જ આપમેળે સક્રિય થઈ રહ્યું હતું અને પાકિસ્તાન સાથે જોડાયેલ GPS સિગ્નલ મોકલી રહ્યું હતું. મુંબઈના પાર્કસાઇડ પોલીસે ગુજરાતમાંથી તરબીઝ ઉર્ફે પપ્પુ બિસ્મિલ્લાહ ખાન પઠાણની ધરપકડ કરી છે, જેણે 7 જુલાઈએ માસ્ક અને મોજા પહેરી અને પોતાની કાકી નૂરજહાં મુનાફ ખાનિયાના વિક્રોલી પાર્કસાઇડના ઘરમાં ઘૂસી દાગીના છીનવ્યા અને ઓળખાઈ જતા તેના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી દીધો હતો. લોહીલુહાણ કરી તે ફરાર થઈ ગયો હોય. નૂરજહાં, જેઓ તબરેઝની સંભાળ લઈ તેને શિક્ષણ આપવા મહેનત કરતા હતા, તેમણે તેની ગુનાહિત વૃત્તિ ન સુધારતા તેણે ઘરમાંથી કાઢી મૂક્યો હતો. જે બાદ તબરેઝ ગુજરાતમાં 7 ગંભીર ગુનાઓમાં વોન્ટેડ ક્રૂર ગુનેગાર બન્યો હતો અને પોલીસે 250 CCTV કેમેરા અને 4 ટીમોની મદદથી તેને ઝડપી લીધો છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ DRIએ દાદરના જીડિયા આંબેડકર માર્ગના રહેવાસી ઉદ્યોગપતિ NV ઠક્કરની સોનાની દાણચોરીની ગેંગમાં સામેલ હોવાના આરોપે ધરપકડ કરી છે, જે તપાસથી બચવા બેડરૂમમાં છુપાઈ ગયો અને ડિજિટલ પુરાવા નષ્ટ કરવા મોબાઈલ ફોન બારીમાંથી ફેંકી દીધો હતો. DRIએ 11 એપ્રિલ બેંકોકથી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચેલા BC શેઠની ધરપકડ કરી છે, જેની પાસેથી જૂતામાં તળિયામાં છુપાયેલા 6.30 કરોડના 14 સોનાના બાર મળ્યા હતા અને શેઠે કબૂલ્યું હતું કે સોનું સી સંઘવીને આપતો હતો, જેની 12 એપ્રિલે ધરપકડ થઈ છે. સંઘવીએ જણાવ્યું હતું કે તે ઠક્કરને સોનું વેચતો હતો, જે 3 વર્ષથી દાણચોરીનું સોનું ખરીદતો હતો અને DRIએ ઠક્કરનો મોબાઈલ જપ્ત કરી તપાસ શરૂ કરી હતી. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન કરી ધર્મ પરિવર્તન પછી અનામતનો લાભ લેનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે બળજબરી કે લાલચથી ધર્માંતરણ ગુનો છે અને આવા કેસોમાં વધુ કડક કાયદા બનાવવામાં આવશે. પોલીસ મહાનિર્દેશકની સમિતિના અહેવાલના આધારે
આગળની કાર્યવાહી થશે. જ્યારે સાંગલીના બળજબરીથી ધર્માંતરણ કેસમાં પાદરીને આગોતરા જામીન મળ્યા બાદ પોલીસ અધિકારીઓની મોડી કેસ નોંધણીની તપાસ થશે અને પુણે જિલ્લાના ધર્માંતરણ કેસોમાં વિશેષ તપાસ સમિતિનો રિપોર્ટ 1 મહિનામાં મળ્યા પછી વધુ કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટર સતીશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ, મહારાષ્ટ્ર. તો સમાચારોમાં અત્યાર બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ચક્રવાત ન્યૂઝ.